પહેલી જ કહેવત છે આપણી, બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. તો મિત્રો બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા, તો એનો અર્થ થઈ જશે પુત્રના લક્ષણ પારણામાં. મિત્રો શું? પુત્રના લક્ષણ પારણામાં. ખાસ મિત્રો સાચો જવાબ મિત્રો આપણે આપવાનો રહેશે, કારણ કે જો ઓપ્શન હશે તો મિત્રો મળી જ જશે, પરંતુ મેન્સમાં લખવાનું હશે તો મિત્રો જો આપણે સાચું નહીં લખ્યું હોય તો આપણને ખોટું પડી શકે છે. આગળ વાત કરીએ તો આગળની છે, નાચવા જવું ને ઘૂંઘટો તાણવો. શું મિત્રો? નાચવા જવું ને ઘૂંઘટો તાણવો. તેનો અર્થ શું થઈ જશે? જરૂર હોય તો શરમ મૂકી દેવી જોઈએ. મિત્રો શું? જરૂર હોય તો શરમ મૂકી દેવી જોઈએ. આગળ છે, દીવા પાછળ અંધારું. ખાસ આ મિત્રો ઘણીવાર એક્ઝામમાં ક્લાસ 3 ની પૂછાઈ ચૂકેલો છે કે દીવા પાછળ અંધારું એટલે શું? તો વડીલ તેજસ્વી અને વારસદાર નપાવટ. તો મિત્રો વડીલ તેજસ્વી અને વારસદાર નપાવટ. દીવામાં ઉપરના ભાગે કેવું હોય મિત્રો? તો ઉપરના ભાગે પ્રકાશિત હોય અને નીચે મિત્રો કેવું હોય? તો નીચે અંધારું હોય. તો દીવા પાછળ અંધારું એટલે કે વડીલ તેજસ્વી અને વારસદાર નપાવટ. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ તો ન બોલવામાં 9 ગુણ એટલે કે ન બોલ્યામાં 9 ગુણ. ખાસ મિત્રો આપણને ઇમ્પોર્ટન્ટ છે અને ઘણીવાર આપણે ગુજરાતી લોકો તો વાપરતા જ હોઈએ છીએ કે ન બોલવામાં 9 ગુણ એટલે કે બોલીને વધુ ઝઘડો થાય એના કરતા ચૂપ રહેવું હિતકાર છે. તો મિત્રો બોલીને વધુ ઝઘડો થાય એના કરતા ચૂપ રહેવું હિતકાર છે આપણા માટે. આગળ છે, ભાગ્યશાળીને ભૂત રડે. શું મિત્રો? ભાગ્યશાળીને ભૂત રડે. તો નસીબદાર ઓછી મહેનત કરે તોય તેને સફળતા મળે. આ ઇમ્પોર્ટન્ટ છે કે નસીબદાર ઓછી મહેનત કરે તો પણ મિત્રો એને સફળતા મળે, જ્યારે ભાગ્યશાળીને ભૂત રડે. આ એનો અર્થ થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ, માએ સવા શેર સૂંઠ ખાધી. શું મિત્રો? માએ સવા શેર સૂંઠ ખાવી એટલે કે તાકાત હોવી. શું મિત્રો? તો તાકાત હોવી. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, મૂળના ઈંડા ચિતરવા ન પડે. શું મિત્રો? તો મૂળના ઈંડા ચિતરવા ન પડે એટલે કે મા બાપના લક્ષણો બાળકમાં સહજ ઉતરી જાય. મા બાપના લક્ષણો બાળકમાં સહજ ઉતરે. આગળ છે આપણું, તો કરણી તેવી પર ઉતરણી. કરણી તેવી પર ઉતરણી એટલે કે કરે તેવું પામે ને વાવે તેવું લણે. શું મિત્રો? કરણી તેવી ઉતરણી અથવા તો કરણી તેવી પર ઉતરણી, તો કરે તેવું પામે ને વાવે તેવું લણે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો રત થોડીને વેશ જાજા. શું મિત્રો? રત થોડી અને વેશ જાજા એટલે કે સમય થોડો ને કામ વધુ. મિત્રો સમય થોડો અને કામ વધુ. એવું લાગે મિત્રો કે તમે પહેલી વાર જે સાંભળી છે કહેવત, તો મિત્રો એને સાથે સાથે વિડીયોની સાથે સાથે 2-3 વાર બોલતા જાઓ. જેવી રીતે હું બોલું છું એવી રીતે તમે 2-3 વાર બોલશો તો એ જે કહેવત છે તમારા મગજમાં ફિટ થઈ જશે. તો ખાસ હું પણ માનું છું કે આમાં કઈ પણ પ્રકારનું લોજિક દોડાવવાનું નથી, કોઈ નિયમ યાદ રાખવાનો નથી, પરંતુ જો તમે જોયેલું હશે તો તમને યાદ રહેશે ને રહી જશે. આગળ વાત કરીએ તો મન હોય તો મારવે જવાય, તો પ્રબળ ઈચ્છા હોય તો સફળ થવાય. ખાસ યાદ રાખીશું, મન હોય તો મારવે જવાય એટલે કે પ્રબળ ઈચ્છા હોય તો સફળ થવાય. આગળ વાત કરીએ, એક કાંકરે 2 પક્ષી મારવા. એક કાંકરે 2 પક્ષી મારવા એટલે કે એક પ્રયાસે 2 કાર્યો સિદ્ધ કરવા. કોઈ પણ એક પ્રયાસે બંને કાર્યો સિદ્ધ થવા. ક્લિયર આપણે કરી લઈશું. આપ ભલા તો જગ ભલા. શું મિત્રો? આપ ભલા તો જગ ભલા એટલે કે ભલા સાથે સૌ ભલું. શું મિત્રો? ભલા સાથે સૌ ભલું. ખાસ યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો આગળ છે મિત્રો, ઉતાવળે આંબા ના પાકે. ઉતાવળે આંબા ના પાકે એટલે કે ઉતાવળ કરવાથી સારું થાય નહીં, અથવા તો અહીંયા એમ પણ લખી શકાય કે ઉતાવળ કરવાથી સારું પરિણામ મળે નહીં. શું? ઉતાવળ કરવાથી સારું પરિણામ મળે નહીં, એમ પણ આપણે લખી શકીએ. ખાસ આ બંને સાચું છે. ઉતાવળ કરવાથી સારું થાય નહીં અને ઉતાવળ કરવાથી સારું પરિણામ મળે નહીં. આ બંને આ કહેવતના અર્થ સાચા છે. ખાસ આપણે યાદ રાખીશું મિત્રો. આગળ વાત કરીએ તો કુવામાં હોય તો હવાડામાં આવે એટલે કે ઘરમાં હોય તો બહાર આવે. એનો મતલબ એવો થયો કે જો સંસ્કાર મિત્રો આપણા ઘર તરફથી હશે તો જ મિત્રો આપણા પુત્ર અથવા તો આપણી પુત્રી છે એમાં સંસ્કારનું સિંચન થશે. એટલે કે જો ઉદાહરણ પણ લખવાનું કે જોડે જોડે તો આપણે એના રિલેટેડ કોઈ પણ ઉદાહરણ પણ આપી શકીએ છીએ. કુવામાં હોય તો હવાડામાં આવે એટલે કે ઘરમાં હોય તો બહાર આવે. આગળ વાત કરીએ તો ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગોતેલી. આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ, ઘણીવાર મૂવીમાં પણ સાંભળ્યું છે, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગોતેલી. તો બંનેના ગુણો વચ્ચે સહેજ પણ સરખામણી
ન થઈ શકે. શું? બંનેના ગુણો વચ્ચે સહેજ પણ સરખામણી ન થઈ શકે. આ મિત્રો યાદ કરી લેશું આપણે ખાસ. આગળ વાત કરીએ, ખાલી ચણો વાગે ઘણો. આ મિત્રો ઘણા મિત્રો માટે આઈએમપી કહી શકાય. કેમ કે આ મિત્રો જો આપણને યાદ રહી જાય તો આપણું જીવન સફળ થઈ જાય છે. ખાસ ખાલી ચણો વાગે ઘણો એટલે કે અલ્પ જ્ઞાને જ વિદ્વતાનો ડોર કરે છે, કે જેનામાં જ્ઞાન ઓછું હોય તે મિત્રો શું કરે છે તો ચર્ચામાં ઉતરી જાય છે, અને ચર્ચામાં ઉતર્યા પછી મિત્રો એનામાં જ્ઞાન ઓછું હોવાથી એ બોલી અને બીજાની સામે પોકવાનો પ્રયત્ન કરે છે. એટલે ખાસ યાદ રાખીશું કે ખાલી ચણો વાગે ઘણો, અલ્પ જ્ઞાની જ વિદ્વતાનો ડોર કરે છે. આગળ વાત કરીએ તો ગાજા મેં વરસે નહીં, એટલે કે આપણે સાંભળ્યું હશે પેલું કે ભસતું કૂતરું કરડે નહીં, એના જેવું છે. ગાજા મેં વરસે નહીં એટલે કે બોલે તે કઈ ન કરે. શું મિત્રો? બોલે તે કઈ ન કરે. ખાસ યાદ રાખી લઈશું. આગળ તો જીવતો નર ભદ્રા પામે. આ મિત્રો મોસ્ટ આઈએમપી છે. બિન સચિવાલય 2019 પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે જીવતો નર ભદ્રા પામે, જીવતો માણસ ગમે ત્યારે પ્રગતિ કરે. ખાસ આ ભદ્રાનો અર્થ આપણને ખબર હોવી જોઈએ, તો મિત્રો આપણે સાચો આન્સર લખી શકીશું. એટલે કે જીવતો નર ભદ્રા પામે તો જીવતો માણસ ગમે ત્યારે પ્રગતિ કરે છે. ખાસ યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, તો જેવા પોતે તેવા બીજા. ખાસ મિત્રો યાદ રાખીશું, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, તો જેવા પોતે તેવા બીજા. આપણે યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો ચાલતા બળદને આર ખોસવી. શું મિત્રો? ચાલતા બળદને આર ખોસવી એટલે કે કામ કરતા માણસને ખોટી સતામણી કરવી. તો કામ કરતા માણસને ખોટી સતામણી કરવી. આગળ વાત કરીએ આગળ છે, અર્ધમાં રામ અને અર્ધમાં ગામ. શું મિત્રો? અર્ધમાં રામ અને અર્ધમાં ગામ એટલે કે અસમાન વહેંચણી. શું અર્થ થશે આનો? અસમાન વહેંચણી. ખાસ ક્લિયર કરીશું. અડધું રામ અને અડધું ગામ એટલે કે અસમાન વહેંચણી. આંખ મીચાઈને નગરી લૂંટાય. શું મિત્રો? આંખ મીંચાઈ અને નગરી લૂંટાય. તો પોતાની હયાતીમાં બધું સુરક્ષિત હોવું. પોતાની હયાતીમાં બધું સુરક્ષિત હોવું. આગળ વાત કરીએ તો ચરકે તેટલું સોનું નહીં એટલે કે બાહ્ય દેખાવથી છેતરાવું નહીં. ખાસ મિત્રો અત્યારે ચરકે તેટલું સોનું નહીં, દરેક ચરકતી વસ્તુ સોનું હોઈ શકે નહીં. એમ બાહ્ય દેખાવથી આપણે છેતરાવું જોઈએ નહીં. ક્લિયર કરી લઈશું આપણે ખાસ. આગળ વાત કરીએ તો ટાઢ વાય સૌને ને વાય વહુને. શું મિત્રો? ટાઢ વાય સૌને ન વાય વહુને એટલે કે નાના પાસે સૌ કામ કરાવે. આ મિત્રો આઈએમપી છે, ક્લિયર કરી લેજો કે સૌને ટાઢ વાય પણ વહુને વાય નહીં એટલે કે નાના પાસે સૌ કામ કરાવે. ખાસ ક્લિયર કરી લઈશું આપણે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો, ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાય. તો મિત્રો ભલાનો ભાઈ અને ભૂંડાનો જમાય એટલે કે જેવા સાથે તેવાનો વ્યવહાર કરવો. જેવા સાથે તેવાનો વ્યવહાર કરવો. આગળ છે, સાંકડા કપાળમાં સોર ભમણા. શું મિત્રો? સાંકડા કપાળમાં સોર ભમણા એટલે કે ગરીબનું નસીબ ગરીબ જ. બહુ સારી અને આઈએમપી કહેવત છે કે સાંકડા કપાળમાં સોર ભમણા, ગરીબનું નસીબ ગરીબ. અત્યારે મિત્રો જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે એમના માટે આ કહેવત યોગ્ય જ સાબિત થાય એવી લાગી રહી છે કે સાંકડા કપાળમાં સોર ભમણા. કારણ કે એ લોકો સારી મહેનત કર્યા પછી પણ જો હજુ સુધી પરમિનન્ટ ભરતીનું કંઈ આવ્યું નથી તો એમના માટે મિત્રો ગરીબનું નસીબ ગરીબ જેવું જ હાલ આપણે કહી શકીએ છીએ. કારણ કે વિદ્યાર્થી મિત્રોએ ઘણી બધી મહેનત કરી છે અને મહેનત પછી પણ જો સરકારશ્રી દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવતી નથી તો મિત્રો એમના મહેનત ઉપર પાણી ફરી વળે એવું એમને લાગતું રહેલું છે અત્યારે. અને અત્યારની સિચ્યુએશન જોતા આપણે એમને કહી શકીએ કે સાંકડા કપાળમાં સોર ભમણા. આગળ વાત કરીએ તો આગળનો છે, એક પંથ દો કાજ. શું મિત્રો? એક પંથ દો કાજ. એક કામ કરતા બે બાજુનો લાભ થવો. શું મિત્રો? એક કામ કરતા બે બાજુનો લાભ થવો. આગળ છે, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે કે બહુ સારું વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય. ખાસ મિત્રો આપણને ઘણીવાર પૂછાયેલો ક્વેશ્ચન છે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે કે બહુ સારું વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય છે. આગળ વાત કરીએ, અતિ લોભ તે પાપનું મૂળ. આપણે ઘણીવાર ગાતા હોઈએ છીએ કે અતિત લોભ તે પાપનું મૂળ એટલે કે સર્વ અનિષ્ટોનું મૂળ લોભ છે. આપણા સર્વ વિનાશનું મૂળ પણ મિત્રો લોભ છે. એટલે કે વધારે લોભ કરવાથી
આપનો સર્વનાશ થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ, કાગનું બેસવું ને ડાળનું પડવું. શું મિત્રો? કાગનું બેસવું અને ડાળનું પડવું એટલે કે આકસ્મિક સંજોગોનું પરિણામ. આકસ્મિક સંજોગોનું પરિણામ ખાસ આપણે યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, ખોટો રૂપિયો વધારે ચરકે. તો મિત્રો ખોટો રૂપિયો વધારે ચરકે એટલે કે ઓછો જ્ઞાની ભારે જ્ઞાની હોવાનો દેખાવ કરે. આ પેલા જેવું છે મિત્રો, ખાલી ગણો વાગે ગણો, એના જેવું છે કે ખોટો રૂપિયો વધારે ચરકે ઓછો જ્ઞાની ભારે જ્ઞાની હોવાનો દેખાવ કરે છે. જાગ્યા ત્યાંથી સવાર, દોષ સમજાય કે તરત જ છોડવો. તો મિત્રો દોષ સમજાય કે તરત જ છોડવો. આના સાચા મિત્રો અર્થ યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં મિત્રો 1 ગુણનો ક્વેશ્ચન હોય છે મેન્સમાં તો, અને મેન્સમાં 1 ગુણ માટે જો સાચું લખ્યું હશે તો જ મિત્રો આનો રાઈટ આન્સર મળશે. એને રિલેટેડ કંઈ પણ લખ્યું હશે તો પણ મળશે નહીં. એટલે દરેકે દરેક કહેવતનો એક પર્ટિક્યુલર સાચો જે અર્થ છે એ જ આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ તો જે ગામ જવું નહીં તેની વાત. તો મિત્રો જે ગામ જવું નહીં તેની વાત એટલે કે જે કામ ન કરવું હોય તેની શી કથા, એટલે કે ચર્ચા શું કામ કરવાની. જે જગ્યાએ જવું નહીં, ખોટી મેમરી સ્ટોર મગજમાં કરવી જ શું કામ, એટલે કે જે ગામ જવું નહીં તેની વાત જ શું કામ કરવી આપણે. પછી નવરો નખો દ્વારે એટલે કે નવરો માણસ નુકસાન કરે. નવરો માણસ નુકસાન કરે. પારકે ભાણે મોટા લાડુ. શું મિત્રો? પારકે ભાણે મોટા લાડુ એટલે કે પોતાના કરતા બીજાનું સારું લાગવું. ખાસ યાદ રાખીશું, પોતાના કરતા બીજાનું સારું લાગવું. બે હાથ વગર તાળી પડે નહીં. કોઈ કામ સહકાર વિના ન બને, બીજાની મદદ જોઈએ જ. શું મિત્રો? એક હાથે તાળી ન વાગે એટલે કે 2 હાથ વગર તાળી પડે નહીં. કોઈ કામ સહકાર વિના ન બને, બીજાની મદદ જોઈએ. આ ખાસ આપણે યાદ રાખી લઈશું. તો મિત્રો આટલી જે કહેવતો હતી એ આપણે જોઈ. આ મોસ્ટ આઈએમપી કહેવતો હતી જે તમને પ્રિલિમ્સ અને મેથ્સ બંનેમાં કામ આવી શકે છે, અને બહુ વધારે નથી, થોડી લિમિટેડ છે. એટલે આપણે આટલી કહેવતો તો તૈયાર કરી લેશું. માંડ 15 મિનિટનો વિડીયો હશે. 15 મિનિટનો વિડીયો મિત્રો આપણે ડેલી જોઈશું.